નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। પાનોલીમાં 2400 કરોડના ડ્રગ્સમાં પકડાયેલી કંપનીની 13.48 કરોડમાં હરાજી। બેંક ઓફ કર્ણાટકા દ્વારા ચોથી નીલામીમાં ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપની વેચાઈ। અમદાવાદની ઝેન્ટિકા ફાર્મા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના 4 માલિકોએ કંપની ખરીદી। અંકલેશ્વર જીઆઈડીસી કેમકક્સ એન્ટરપ્રાઇઝ કેમિકલ કંપનીમાં ગેસ લીકેજથી દોડધામ મચી। ટેન્કરમાં ગેસ લોડિંગની પ્રક્રિયા દરમિયાન સોડિયમ નાઇટ્રેટ ગેસ લીક થતા પ્લાન્ટમાંથી ગેસ વછૂટતો નજરે પડ્યો। વાતાવરણમાં ઘાટા પીળા રંગનું આવરણ છવાયું। પાનોલીમાં 2400 કરોડના ડ્રગ્સમાં પકડાયેલી કંપનીની 13.48 કરોડમાં હરાજી યોજાઈ। પાનોલી જીઆઈડીસી ખાતે ડ્રગ્સ કેસમાં ઝડપાયેલી ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની હરાજી પૂર્ણ થઈ છે। બેંક ઓફ કર્ણાટકાની ચોથી નીલામી પ્રક્રિયામાં કંપનીને કુલ 13.48 કરોડમાં વેચવામાં આવી છે। આ કંપની ખરીદનાર અમદાવાદ સ્થિત ઝેન્ટિકા ફાર્મા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના 4 ડિરેક્ટરો છે, જેમણે નીલામીમાં સર્વોચ્ચ બોલી લગાવી હતી। ઉલ્લેખનીય છે કે આ કંપનીમાંથી અગાઉ લગભગ 2400 કરોડના ડ્રગ્સ પકડાયા હતા, જે બાદ કંપનીને સીલ કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ હરાજી બાદ ફરી શરૂ થયેલી કંપની અંગે સ્પષ્ટતા આપી છે। તેમણે જણાવ્યું કે નવું મેનેજમેન્ટ સંપૂર્ણપણે અલગ છે અને પોલીસની જરૂરી તમામ કાર્યવાહી ઉપરાંત કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ જ બેંક દ્વારા હરાજી કરવામાં આવી છે। એસપી મકવાણાએ વધુમાં સ્પષ્ટ કર્યું કે ડ્રગ્સ કેસમાં જે આરોપીઓ સામે કાર્યવાહી ચાલી રહી છે તે જૂના મેનેજમેન્ટના છે। નવા ખરીદદારોનો આ કેસ સાથે કોઈ સંબંધ નથી અને કંપની ફરી કાર્યરત થાય ત્યારે કાયદેસર દેખરેખમાં જ ચાલશે। પાનોલીના ઉદ્યોગ વર્તુળમાં આ વેચાણી બાદ ચર્ચા ગરમાઈ છે અને આગામી સમયમાં કંપની કેવી રીતે કાર્ય શરૂ કરશે તે અંગે ઉત્સુકતા જોવા મળી રહી છે। અંકલેશ્વરમાં વધતા હવા પ્રદૂષણ વચ્ચે જીઆઈડીસીની કેમકક્સ કંપનીમાં સોડિયમ નાઇટ્રેટ ગેસ લીક થતા દોડધામ મચી જવા પામી હતી। ગેસ લીકેજના પગલે વાતાવરણમાં પીળા રંગનું આવરણ છવાયું હતું। અંકલેશ્વરમાં વધતા એર ક્વોલિટી ઇન્ડેક્સ વચ્ચે જીઆઈડીસી વિસ્તારમાં આવેલા કેમકક્સ એન્ટરપ્રાઇઝ કંપનીમાં ગેસ લીકેજની ચિંતાજનક ઘટના સામે આવી છે। કંપનીમાંથી પીળા રંગનો ગેસ બહાર આવતો જોવા મળતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પ્રાથમિક માહિતી મુજબ ટેન્કરમાં ગેસ લોડિંગની પ્રક્રિયા દરમિયાન આ લીકેજની ઘટના બની હતી। સેફટી ટીમે તરત જ સ્થળ ઉપર પહોંચી કામગીરી હાથ ધરતા પરિસ્થિતિ નિયંત્રણમાં લાવવામાં આવી હતી। તંત્રની તપાસમાં સોડિયમ નાઇટ્રેટ ગેસ લીક થયો હોવાનું બહાર આવ્યું હતું। આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી। સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। પાનોલી રેલવે બ્રિજના સર્વિસ રોડ ઉપર નજીવા મુદ્દે તકરારમાં આલુંજના યુવાનની હત્યામાં આરોપીની ધરપકડ। અંકલેશ્વર તાલુકાના આલુંજ ગામના દેવડ ફળિયામાં રહેતા રમેશ વસાવાના પુત્ર 22 વર્ષીય પિયુષ ફળિયાના સુધીર અને મોહન વસાવા સાથે બાઇક લઈ પાનોલી ગામના ગુરુવારી માર્કેટમાં ગયા હતા। તે સમયે રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર તેના જ ગામના હિતેશ ઉર્ફે લાલુ હીરાચંદ વસાવાને પિયુષે તું મારા ઘરે આવતો નહીં તેમ કહેતા જ બંને વચ્ચે ઝઘડો થયો હતો। હિતેશે પિયુષને ધક્કો મારતા તે રોડ ઉપર પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખરોડ વેલફેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। બનાવ અંગે પાનોલી પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી આરોપી હિતેશની ધરપકડ કરી લીધી હતી। પોલીસે ઘટના સ્થળ ઉપર બનાવનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું। ભરૂચ જિલ્લા કોંગ્રેસે રાજ્યમાં ડ્રગ્સ અને દારૂના દૂષણને ડામવા પોલીસ અધિક્ષક કચેરીએ આપ્યું આવેદન। પ્રદેશ કોંગ્રેસની સૂચના મુજબ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લામાં દારૂબંધી તથા મહિલાઓની સુરક્ષા સંબંધિત કાયદાની કડક અમલવારી થાય તે હેતુસર જિલ્લા પોલીસને આવેદનપત્ર અપાયું હતું, જેમાં છેલ્લા 5 વર્ષમાં ગુજરાત રાજ્યમાં નશીલા પદાર્થોના જથ્થાની મોટી માત્રા પકડાઈ હોવા છતાં તેની સામે કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નહીં હોવાનો આક્ષેપ કરાયો હતો। રાજ્યમાં 93,691 કિલો ડ્રગ્સ, 2,229 લીટર પ્રવાહી ડ્રગ્સ અને 73,163 ડ્રગ્સ ઇન્જેક્શન પકડાયા છે। ત્યારે જિલ્લા કોંગ્રેસે રાજ્ય સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું કે નશા મુક્તિ અભિયાન, જનજાગૃતિ કાર્યક્રમો તથા પ્રિવેન્શન એક્ટિવિટીઝ માત્ર કાગળ ઉપર જ રહે છે। એટલું જ નહીં, નશાના વિરોધમાં વર્ષોથી કાર્યરત 75થી વધુ સંસ્થાઓની ગ્રાન્ટ પણ સરકારે બંધ કરી દીધી છે, જેના કારણે દારૂ ડ્રગ્સના દૂષણ સામેની લડત નબળી પડી છે। ત્યારે પોલીસ તંત્રએ દારૂબંધી નશાબંધી કાયદાનો કડક અમલ કરે, નશાના વેપારને જડમૂળથી બંધ કરાવે તેની માંગ કરી હતી। આવેદન આપવામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, શહેર પ્રમુખ, પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા, વિરોધ પક્ષ નેતા શમશાદ અલી સૈયદ સહિતના આગેવાનો જોડાયા હતા। મહાત્મા ગાંધીજીનું, સરદાર વલ્લભભાઈ પટેલનું આ ગુજરાત છે। ગુજરાતમાં
દારૂબંધી, આજે દારૂને ગાંજો, ડ્રગ્સ જેવું ખુલ્લેઆમ વેચાણ થઈ રહેલું છે. જ્યારે ગુજરાતમાં આજે નાનામાં નાનો યુવાનોની 35 વર્ષ સુધીના યુવાનોની બરબાદી તરફ જઈ રહેલા છે. કોલેજ કેમ્પસ હોય, કોઈ બી ખાનગી જગ્યા હોય, કોઈ પણ જગ્યાએ ખુલ્લેઆમ ડ્રગ્સ કે દારૂનું વેચાણ થઈ રહેલું છે. જ્યારે વિરોધ પક્ષ અવાજ ઉઠાવે છે તો એને ખોટી રીતે પોલીસ વિરોધી બતાવીને એની સામે બળ ઉપયોગ કરવામાં આવે છે. આખી વાત અવરા રસ્તે લઈ જવા માગે છે. વિરોધ પક્ષ સાચું બોલી રહેલો છે કે ગુજરાતનું યુવાધન આજે નશાખોરી તરફ ફરી રહેલું છે, ત્યારે એને દબાવવાનો સતત પ્રયત્ન કરેલો છે. એને સખત શબ્દોમાં વખોડીએ છીએ. આજે અમે એસપીસી ભરૂચને આવેદનપત્ર પાઠવેલું છે કે ગુજરાતમાં દારૂબંધી, ડ્રગ્સ, નશાખોરીનું કડકમાં કડક અમલ થાય અને યુદ્ધના ધોરણે તાત્કાલિક અમારા ભરૂચથી લઈને સમગ્ર ગુજરાતમાં જે નશાખોરી યુક્ત ગુજરાત બની ગયેલું છે, ગુજરાત એક એપી સેન્ટર પ્રવેશ દ્વાર બની ગયું છે, એને તાત્કાલિક ધોરણે એને બંધ કરવા માટે, એમાં કરવા માટે રેડ પાડીને અમલ કરવા માટે એનો અમલ થાય એની માગણી સાથે અમે તમામ જિલ્લા શહેર કોંગ્રેસના તમામ આગેવાનો સાથે અહીંયા ઉપસ્થિત રહી અમે આવેદનપત્ર પાઠવ્યું છે. વાલિયાના કરસાડ સહિત 4 ગામને જોડતા 3 નાના પુલોનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. વાલિયા તાલુકાના કરસાડ, શિનાળા, દેસાડ અને 16 ગામને જોડતા 3 નાના પુલો આવેલા છે, જે પુલ ઉપર ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી ફરી વળતા માર્ગ બંધ કરવાની ફરજ પડે છે. ત્યારે આ 3 પુલો 12 કરોડના ખર્ચે બનવા જઈ રહ્યા છે, જે કામોનું આજરોજ કરસાડ ગામ ખાતે સાંસદ મનસુખ વસાવા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સેવંતુ વસાવા, ઝઘડિયાના ભાજપના આગેવાન દિનેશ ઉર્ફે ટીનાભાઈ વસાવા, મહામંત્રી બળવંત વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાથે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, સરપંચ અને ડેપ્યુટી સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યાં ઘણા બધા રોડ રસ્તાના કામો, પુલોના કામો ચાલે છે. એમાં ગુણવત્તાવાળા રોડ રસ્તા બને, એમાં કોઈ પ્રકારની કટકી ના હોવી જોઈએ. જે મટીરિયલ છે એ પણ કોરીમાંથી જે વપરાતો હોય એ પણ પાકા પથ્થર, સરકારની ગાઈડલાઈન મુજબ પાકા પથ્થરની કપચી કે મેટલ હોવું જોઈએ અને વર્ષો સુધી 5, 7, 8 વર્ષ સુધી ટકે એવો રસ્તો બનવો જોઈએ. એવી રીતે સરકારની અપેક્ષા છે. અને ક્યાંક નબળું હોય તો એને મેં વિઝિટ લઈએ છે અને એનું ધ્યાન દોરે છે. આજે વાલિયા તાલુકાના કરસાડ, દેસાડ અને 16 ગામ છે, ત્યાં આજે પુલ માટેનું ખાતમુહૂર્ત આપણા ભરૂચ જિલ્લાના લોકપ્રિય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાના હસ્તે થયું છે. અને આજે ખૂબ જ મોટી સંખ્યામાં અહીં આ કાર્યક્રમમાં આજુબાજુના ગામના સરપંચો, કાર્યકરો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે. અને લગભગ 12 કરોડ ઉપરનું જે આ પુલ નિર્માણ માટેની જે મંજૂરી મળી છે, એના માટે આ સમગ્ર આ વિસ્તારની પ્રજાને હું ખૂબ અભિનંદન આપું છું. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ઓપરેશન મુસ્કાન હેઠળ 15 દિવસમાં 5 સગીર બાળાઓ અને 8 વ્યક્તિઓને શોધી કાઢ્યા. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના PIRH વાળાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની ટીમ દ્વારા હ્યુમન તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી પેટ્રોલિંગમાં હતી. પોક્સો એક્ટ સહિતના ગુનામાં 17 વર્ષીય સગીરાનું અપહરણ કરનાર ઉત્તર પ્રદેશનો મોસમ શિવશંકર કુશવાહા બચગાંવમાં ફરી રહ્યો હોવાની બાતમી મળી હતી, જેના આધારે ઉત્તર પ્રદેશ પોલીસે ટીમ રવાના કરી આરોપીની ધરપકડ કરાઈ હતી. સાથે જ સગીરાને મુક્ત કરાવી હતી. ઓપરેશન મુસ્કાન હેઠળ 15 દિવસમાં જીઆઈડીસી પોલીસે 5 સગીર બાળકો અને 8 જેટલા વ્યક્તિ મહિલાઓને શોધી કાઢ્યા છે. અંકલેશ્વર જીઆઈડીસી માનવ મંદિર નજીકથી ચોરીની બાઇક સાથે આરોપી પકડાયો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસનો સ્ટાફ માનવ મંદિર નજીક વાહન ચેકિંગમાં હતો. તે દરમિયાન એક ઇસમ વાલિયા તરફથી શંકાસ્પદ હાલતમાં બાઇક લઈને આવતો હોય, જેને રોકી પૂછપરછ કરતા બાઇક ચોરીની હોવાનું બહાર આવ્યું હતું. મધ્યપ્રદેશના શીલુ રાવત વિરુદ્ધ પોલીસે બાઇક ચોરીનો ગુનો દાખલ કરી ₹50,000ની કિંમતની ચોરીની બાઇક કબજે કરી હતી. અંકલેશ્વરમાં સગીરાના અપહરણના ગુનામાં 20 વર્ષથી ફરાર આરોપીને મહારાષ્ટ્રથી ઝડપી લેવાયો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે હ્યુમન તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી નાસ્તા ફરતા આરોપીઓની શોધખોળ કરી હતી, જેમાં સગીરાના અપહરણના ગુનામાં છેલ્લા 20 વર્ષથી ફરાર સંતોષ ગુપ્તાની બાતમી મળતા પાલઘરથી ઝડપી લેવાયો હતો. અંકલેશ્વરના મોતાલી ગામ ખાતે ભાથીજી મંદિર અને બળિયાદેવ મંદિરનો પાટોત્સવ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને મહાપ્રસાદીનો લાભો લીધો હતો. પાટોત્સવના પ્રસંગે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના મોતાલી ગામ ખાતે શ્રી ભાથીજી મહારાજ અને બળિયાદેવ મહારાજનું મંદિર આવેલું છે. આ મંદિરનો આજરોજ પાટોત્સવ યોજાયો હતો. સવારથી ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના અને યજ્ઞ યોજાયો હતો. પાટોત્સવમાં ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. પાટોત્સવ નિમિત્તે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ઉપસ્થિત ભક્તોએ લાહવો લીધો હતો અને મોડી સાંજના અરસામાં ગરબા અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના સરપંચ રણજીત વસાવા, વિકાસ પટેલ, રાહુલ વસાવા,
કેન્સ પટેલ સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ અયોધ્યાનગરમાં સંતોષી માતાના મંદિરના 4 દિવસીય પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન. સંતોષીનગર યુવક મંડળ દ્વારા અયોધ્યાનગર સ્થિત સંતોષી માતાના મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શુક્રવારથી શરૂ થયો છે. જે નિમિત્તે શોભાયાત્રા, શનિવારે પ્રતિષ્ઠા પ્રારંભ, રાત્રે લોક ડાયરો, રવિવારે રાત્રે આનંદનો ગરબો યોજાશે. સોમવારે પ્રતિષ્ઠાની પૂર્ણાહુતિ થશે અને સાંજે મહાપ્રસાદી યોજાશે. આજથી થતા મહોત્સવમાં આજના દિવસે શોભાયાત્રા છે માતાજીની. કાલે પૂરા દિવસે પૂજા વિધિ બાદ ડાયરાનું આયોજન કર્યું છે. એના પછીના 29-30 તારીખે પણ અમે આનંદનો ગરબો રાખ્યો છે અને 1 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા છે અને સાંજે 5 વાગે મહાઆરતીનું આયોજન હોય છે. 5 વાગ્યા આરતી કર્યા બાદ પ્રસાદી લઈને આપણે છૂટા પડીશું. વર્ષમાં સુરતના પ્રખ્યાત અને નેચરલ આઈસ્ક્રીમની વ્યાપક શ્રેણી શ્રી જનતા આઈસ્ક્રીમની ફ્રેન્ચાઇઝીનો શુભારંભ કરાયો. શુક્રવારે ભરૂચ ખાતે સુરતના પ્રખ્યાત એવા નેચરલ જનતા આઈસ્ક્રીમની ફ્રેન્ચાઇઝીનું પૂર્વ ધારાસભ્ય અને દાદર નગરના હવેલીના પ્રભારી દુષ્યંત પટેલ, RSS ભરૂચના સંચાલક ડોક્ટર કૌશલ પટેલ, કલાકાર નિર્દેશક વૈભવ બેનીવાલે, સ્વામી મુક્તેશ્વરાનંદજીની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય અને રિબિન કટિંગ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે વિજય શાહ, દીપિકા શાહ સહિત આમંત્રિતો તથા શુભેચ્છકો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ હાઈવે ઉપર બાઇક લઈને વડોદરા નોકરીએ જતા અધીરને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા મોત. ભરૂચના લલ્લુભાઈ ચકલામાં વૈકુંઠ રેસીડેન્સી ફ્લાઇટમાં રહેતા 56 વર્ષીય ભૂપેન્દ્ર મેકવાન વડોદરાથી કેટી ફાઇનાન્સમાં કામ કરે છે. રોજની જેમ પત્ની કોકિલાબેનને ભોલાવ જેપ્સન કંપનીમાં છોડી તેઓ બાઇક લઈ વડોદરા નોકરીએ જવા નીકળ્યા હતા. ભરૂચ હાઈવે ઉપર ટોયોટોના શોરૂમ પાસે તેમની બાઇકને અજાણ્યા વાહન ચાલક ટક્કર મારી નાસી ગયો હતો. બનાવમાં આધેડનું સ્થળ પર જ ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું હતું. નવીપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. પાનોલીમાં 2400 કરોડના ડ્રગ્સમાં પકડાયેલી કંપનીની 13.48 કરોડમાં હરાજી. બેંક ઓફ કર્ણાટકા દ્વારા ચોથી નીલામીમાં ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપની વેચાઈ. અમદાવાદની ઝેન્ટિકા ફાર્મા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના 4 માલિકોએ કંપની ખરીદી. અંકલેશ્વર GIDC કેમકક્ષ એન્ટરપ્રાઇઝ કેમિકલ કંપનીમાં ગેસ લીકેજથી દોડધામ મચી. ટેન્કરમાં ગેસ લોડિંગની પ્રક્રિયા દરમિયાન સોડિયમ નાઇટ્રેટ ગેસ લીક થતા પ્લાન્ટમાંથી ગેસ વછૂટતો નજરે પડ્યો. વાતાવરણમાં ઘાટા પીળા રંગનું આવરણ છવાયું. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.